મોનેટરી પોલિસી કમિટીએ તેની 54મી બેઠક અને નાણાકીય વર્ષ 2025થી 26ની પહેલી બેઠકમાં રેપો રેટમાં 6.25%થી 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો, જેનાથી 9 એપ્રિલ 2025ના રોજ વર્તમાન રેપો રેટ 6% થયો. રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વાણિજ્યિક બેંકોને નાણાં ઉછીના આપે છે, અને આ દરમાં ઘટાડો કરવાનો હેતુ ધિરાણ અને રોકાણને વેગ આપવાનો છે. પરિણામે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી હેઠળ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 5.75% કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી બેંકોને કોઈપણ કોલેટરલ વિના આરબીઆઈ પાસે વધારાનું ભંડોળ પાર્ક કરવાની મંજૂરી આપે છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ 6.25 અને બેંક રેટ 6.50% કરવામાં આવ્યા છે. એમએસએફ એટલે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી જોગવાઈ જે શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોને ઇન્ટરબેંક ફંડ સંપૂર્ણપણે સુકાઈ જાય તો રાતોરાત તરલતા મેળવવા સક્ષમ બનાવે છે. ભારતીય રિઝર્વ બેંકે 2025થી 26 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 6.5% રહેવાનો અંદાજ મૂક્યો છે.